નમસ્કાર મિત્રો. તો આ સ્થળ છે જુનાગઢનો બાયપાસ રોડ. અહીંયા આપણે આવીએ તો સામેથી રાજકોટથી આવીએ તો એ રસ્તો છે અને બિલકુલ અહીંયા જુનાગઢ પાછળની સાઈડ છે અને આ બાજુ જે રસ્તો જાય છે એ બિલકુલ સોમનાથ તરફ જાય છે. આ રોડ ઉપર તમે અહીંયા બાયપાસ જે રસ્તો છે વાહનો તમે જોઈ શકો છો. સામેથી આવો ને એટલે તરત જ લગભગ 400-500 મીટરના અંતરે અહીંયા એક સરસ મજાનું પ્લેસ છે, ત્રિમંદિર દાદા ભગવાનનું. મુલાકાત લેવા જેવું સ્થળ છે, ધાર્મિક સ્થળ તો ખરું જ, પણ સાથે આ બાજુ ક્યારેય પણ નીકળાવો તો એક અહીંયા મુલાકાત કરવી જોઈએ તમારે. ચલો જોઈએ થોડું ઘણું આપણે. સામે આ જે છે મુખ્ય મંદિર છે. હવે અહીંયા ત્રિમંદિર જે નામ છે ને એના ઉપરથી સહેજે પ્રશ્ન થાય બધાને કે શા માટે આનું નામ ત્રિમંદિર રાખ્યું છે. પણ તમે અંદર જોશો ને તો ખાલી વિડીયોના 3 સીન જોઈને સમજી જશો કે શેના માટે આનું નામ ત્રિમંદિર રાખ્યું છે. ચાલો ઉપર જોઈએ. બપોરનો ટાઈમ છે તો છૂટક ઘણા બધા દર્શનાર્થીઓ અહીં બેઠા છે. દાદા ભગવાન ત્રિમંદિરના સ્થાપક છે. દાદા ભગવાનનું નામ આપ સૌએ સાંભળ્યું જ હશે. તો મંદિરની અંદર જો 3 પ્રકારના મંદિર છે. મુખ્ય જે દર્શન કરવાના છે તીર્થંકર શ્રી સિમંદર સ્વામી. બહુ સરસ મજાની મૂર્તિ છે. અહીંયા આવીને તમે બેસો ને તો તમારું ઓટોમેટિક તમે ન કરતા હોવ તો એ ધ્યાન લાગી જાય એવી સરસ મજાની મૂર્તિ અને સરસ વાઇબ્રેશન. બેસી શકો તમે, શાંતિ મનને મળે, આત્માને સારું લાગે, શરીરને સારું લાગે એવું સ્થળ પેલું આ છે. અહીંયા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. શ્રીનાથજી ભગવાનના દર્શન તમે સામે કરી શકો. તિરુપતિ બાલાજીની પણ બાજુમાં મૂર્તિ છે, તો ત્રણેય મૂર્તિઓ પણ અહીંયા છે. તો જેમ સિમંદર સ્વામી છે એમ અહીંયા વૈષ્ણવ ધર્મ માટે કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી ભગવાન કે તિરુપતિ બાલાજી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ મનાય છે ત્રણેય એ. બીજું આ. ત્રીજું છે તમે જેમ સોમનાથમાં બહુ સરસ મજાની ભોળાનાથનું શિવલિંગ જોયેલું છે. આ છે મહાદેવનું મંદિર, ત્રિમંદિરનું એક ત્રીજું મંદિર. બહુ સરસ શિવલિંગ અહીંયા છે. એના સિવાય મંદિરની બહાર અહીંયા જેમ જનરલી આપણે જોતા હોઈએ છીએ એમ બીજા દેવી દેવતાઓ જે છે એના સ્મારક તો છે જ. સાથે દાદા ભગવાનનું આ સ્થળ છે એટલે ઘણા બધા દાદાના ફોટોસ છે. સરસ મજાના સૂત્રો લખેલા છે. સૂત્રો પણ દાદા ભગવાને એવા આપ્યા છે કે આપણે દિમાગમાં ફિટ બેસે, એક વખત આપણે વિચાર કરતા કરી દે. દાદા ભગવાન એક સારા યોગી હતા ગુજરાતના. અહીંયા પુસ્તકો અવેલેબલ છે દાદા ભગવાનના વાંચવા માટે કોઈને. એ ઉપરાંત અહીંયા ફ્રી બુક નિઃશુલ્ક એ પણ અવેલેબલ છે. કોઈ અગર ખરીદી નથી શકતો તો એવા પ્રિય પુસ્તકો પણ છે, જેને જોઈએ તે લઈ લે, નિરાતે વાંચે ઘરે જઈને. બહુ મોટા હોલમાં આખા મંદિરની રચના થઈ છે. ઠેર ઠેર દાદા ભગવાનના મોટા ફોટોગ્રાફ્સ અને દેવી દેવતાઓની મૂર્તિ શ્રદ્ધાળુઓને આકર્ષે એવી છે. બહારના પરાસરમાં અહીંયા સામે જ ઓફિસ છે. તમારે નાઇટ અહીંયા સ્ટે કરવું હોય યા બીજી કોઈ પૂછપરછ કરવી હોય ભોજનશાળા સંબંધી, જમવા સંબંધી, તો ઓફિસમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અહીંયા સામે સાંઈબાબાનું મંદિર. અહીંયા મંદિરની બહાર, હોલની બહાર કોઈ પણ વ્યક્તિ આવે તો બેસવા માટે ઠેર ઠેર સરસ મજાના બાકડા મૂક્યા છે. મંદિરનું વિશાળ પરાસર ફરતો બગીચો અને ધ્યાન ખેંચે એવી ચોખ્ખાઈ. એકવાર તમે અહીંયા આવો ને તો તમને વારંવાર ખેંચી લાવશે. બીજો એક અગત્યનો પાર્ટ ત્રિમંદિરનો છે, એના તરફ આગળ જઈએ આપણે. અહીંયા સાંજે પ્રોજેક્ટર શો પણ હોય છે 6 થી 9 દરમિયાન. ખૂબ રસ પડે એવો જેમણે જોયો છે
એમના વર્ણન પ્રમાણે તો સરસ મજાનો શો હોય છે. આધ્યાત્મિક મંદિરોમાં હવે આપણને આ પ્રકારના શો જોવા મળે છે. થોડુંક આધ્યાત્મિક પ્રેક્ટિકલ નોલેજ પીરસતા હોય એવો સ્લાઇડ શો, વાર્તાલાપો, કોઈ સાથેની મુલાકાત ટૂંકી, સંત મહાત્માના પ્રવચનો વગેરે વગેરેમાં હોય છે. અહીંયા જો ક્યારે પણ તમે નીકળો ને તમને એમ થાય કે રાત્રિ રોકાણ કરવું છે અને હોટલ અનુકૂળ આવે એમ નથી, તો બહુ જ ચોખ્ખું અતિથિ ગૃહ અહીંયા ઉપલબ્ધ છે. જુનાગઢનું આ સ્થળ છે. અહીંયા સ્પેશિયલી એક સાદો રૂમ લ્યો તો એના 600 રૂપિયા રેન્ટ છે, અને જો તમે એસી લો તો એનો 1000 રૂપિયા ચાર્જ છે. રૂમનું ભાડું છે. એમાં 2 જણા આરામથી સૂઈ શકે એ પ્રકારના અહીંયા 10 રૂમ છે. 2 જણા અંદર રહી શકે. ઉપરાંત 2 જણાને જ અગર વધુ માણસો આવ્યા હોય કુટુંબના તો પર બેડ 150 રૂપિયા લેખે તમને 2 બેડ એક્સ્ટ્રા પણ આપી દેશે. અહીંયા અંબા રિફ્રેશમેન્ટ છે, કેન્ટીન છે મંદિરની, નાના મોટા નાસ્તા વગેરે અહીંયા અવેલેબલ છે. અને બીજું ધ્યાન ખેંચે એવું પ્રેક્ટિકલી ભોજનશાળા છે અહીંયા પોતાની. દરેક ઠેકાણે ત્રિમંદિરમાં હોય છે, જોકે અહીંયા પણ છે. જૂનાગઢમાં 80 રૂપિયામાં બપોરે અને રાત્રે બહુ જ સરસ સ્વાદિષ્ટ જમવાનું આપે છે. આજના સમયમાં તમે ગુજરાતી લોજમાં જમવા જાઓ ને તો 150 રૂપિયા લઈ લે છે, અને એમાં રોટલી શાક કેવા હશે એ તમે અનુભવ્યું હશે. ક્યાંક ક્યાંક સારા હોય પણ મોસ્ટલી તમને કાંઈક ને કાંઈક કમ્પ્લેન જ જોવા મળે, કે જેથી કે આપણે કહી દઈએ કે ભાઈ ઘર જેવું તો અહીં નથી જ. પણ અહીંયા તમે જમશો તો એવી કમ્પ્લેન તમને ભોજનશાળામાં નહીં રહે. 80 રૂપિયા બહુ વ્યાજબી પ્રાઇસ છે, અને એ પ્રાઇસમાં તમને રોટલી શાક દાળ ભાત ખૂબ સરસ સલાડ સાથે છાશ સાથે પીરસે છે. 2 પ્રકારના શાક આપે છે. આ ભોજનશાળાની બાજુનો ગાર્ડન એરિયા, નાના બાળકો ભેગા હોય તો એના માટે પણ રમવા માટે હિંચકા, લપસણી વગેરેનું આયોજન કર્યું છે અહીંયા. તો એ દૃષ્ટિએ ફેમિલી સાથે પણ આવી શકાય ને એવું ખૂબ સરસ સ્થળ, મુલાકાત લેવા જેવું. રાજકોટથી આપણે હવે સોમનાથ જતા હોઈએ અને રસ્તામાં એમ લાગે કે સ્ટે કરવો છે, તો ઘણી વખત આપણે રોડ પર નહીં હોટલોમાં સ્ટે કરતા હોય છે, નાસ્તા પાણી કરતા હોય છે. અહીંયા પણ કેન્ટીન છે, જમવાની સુવિધા છે, રાત રોકાવું હોય તો સુવિધા છે. તો સ્ટે કરવા જેવું સ્થળ એટલે કે ત્રિમંદિર જુનાગઢ. જુનાગઢ સોમનાથ હાઈવે રોડ ઉપર છે, આ બાયપાસ રોડ ઉપર. ફ્રેશ થવાની જગ્યાઓ પણ ઉપલબ્ધ છે. તો આ છે ત્રિમંદિર જુનાગઢ. ક્યારે પણ આપણે રોડ ઉપર નીકળીને તો નેચરલી તમે કોઈ હોટલમાં રોકાવો ને તો અત્યારે તો એવું થઈ ગયું, સોમનાથ જાઓ ને તો ત્યાં 5000 રૂપિયામાં રૂમ સારા અવેલેબલ નથી હોતા. અહીંયા તમને ખૂબ વ્યાજબી ભાવે રોકાઈ શકાય, કેમ કે તમે દૂરથી આવતા હો અને વચ્ચે એવું જરૂર લાગે નાઇટ હોલ કરવાની. કેટલાક જુનાગઢમાં પણ ઘણી વખત મોટી હોટલમાં જાય તો ઊંચા ભાડા ચૂકીને હોટલમાં રહેતા હોય છે. એના કરતાં અહીંયા એકાંત સ્થળે રહેવાનું ખૂબ સરસ મજાનું સ્થળ છે. જમવાની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, સરસ મજાના ભગવાનના દર્શન થાય, ધ્યાન કરી શકો એવો મોટો હોલ છે. તો આ સ્થળની મુલાકાત ચૂકાય એવું નથી. જ્યારે પણ આવું આ બાજુ નીકળો તો એકાદ વખત નજર નાખજો. ત્રિમંદિર જુનાગઢ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય.